નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વૈભવ થ્રેસરનું વિક્રાંત મોડલનું ચણાની અંદર શ્રી ગણેશ કરેલું છે ડબ્બાને. તો જોઈએ આપણે કે રિઝલ્ટ કેવું છે. અહીંયાથી રિટર્ન કાંદું થાય છે, કોક દાણો આવે છે આમાં. પડાઈ લઈ લીધો. તો આ રીતે માલ આવે છે ભાઈ, અને આ રીતે અહીંયા સ્ટોરેજ ભરાય છે આપણું. આ રીતે આવે છે ચણા. તો ખેડૂત મિત્રો, ચાલી રહ્યું છે અત્યારે જોરદાર. ચણા ક્વોલિટીનું આપણે ખેડૂતના રિવ્યુ પણ લેશું. અશોકભાઈ અહીંયા આવો, હમણાં આવતા રહ્યું છે. આજે ખેડૂત હમણાં સમજ ઉપર છે. કેવું લાગ્યું કામકાજ થ્રેસરનું? કામ બહુ મસ્તીનું કામ છે, બાકી કામ એકદમ પરફેક્ટ કામ છે. બરાબર. કામ માલ એવડો નીકળે ચોખ્ખો, ઉપાડ એવડો કરે, આમાં મજૂર ના થાકે અને કામ ગાયકા વહેલું પતી જાય. ગોખણ ગોરો હોય એટલે આ કામ સક્સેસફુલ છે. ટૂંકમાં આપણે કામમાં હેલું પડે ને, મજૂરી હેલવું પડે એમાં. આ ભરોટા કરવા, નાખવા અને માલ બગડે, માલ આમાં બગડે જ નહીં કાંઈ. બરાબર છે. બહુ કામ બહુ મસ્ત છે. ખેડૂત અશોકભાઈ છે શિકારી ગામના, આપણા ખાસ ગ્રાહક જ છે. એ ભર કરવા મંડી ગયા હતા ચણા વાડીને, એટલે મેં ના પાડી મેં ભાઈ ભર નથી કરવાના, આપણે ડબ્બામાં મુહૂર્ત કરવાનું છે તમારે ત્યાંથી. તો આપણે એને ત્યાં આ રીતે મુહૂર્ત કર્યું છે, અને ખેડૂત પણ ખુશ છે, અને માલ પણ સારો આવે છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ રીતે હતું આપણું વૈભવ થ્રેસરનું વિક્રાંત મોડલનું રિઝલ્ટ. ફરી પાછા હજી પણ આવતા રહીશું. આજે તો આપણે આ ખડામાં મુહૂર્ત કરેલું હતું, આપણા માટે પણ થ્રેસર થોડુંક નવું હતું. આગળ જતાં આપણે ડબ્બા થ્રેસરનો અનુભવ થશે સારો, તો આપણે કાંઈ સોલ્યુશનના ઘણા બધા મિત્રોના કાંઈ હશે તો એના પણ આપણે આગળ આવનાર સમયમાં વિડીયો બનાવીશું. વૈભવ થ્રેસરના તમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, વધુ માહિતી માટે તમે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. ટ્રેક્ટર ઓપરેટેડ તમામ પ્રકારના થ્રેસર જે છે મગફળી કઠોળના બનાવે છે.